500 નું પેટ્રોલ નાખો. પેટીએમ કે ફોન પે? ફોન પે. ઓકે. અરે હા મિત્ર અશ્વિન બેસ. હા ભાઈ અમિત. અરે અશ્વિન તારે કેવું ચાલે છે? બસ સારું ભાઈ. તારે કેવું ચાલે? બસ મોજે દરિયા. એવું છે? હા ભાઈ. સારું તો ચાલ આપણે ક્યાંક ફરવા જઈએ. હાલ? હા. અરે મારે થોડું કામ છે. મારે ગબ્બર ઠાકોરનું સોંગ એડિટિંગ કરીને આપવાનું છે. એવું છે? 5 મિનિટ બેસ પછી જઈએ. હા સારું કરી દે તો. થઈ ગયું ભાઈ? હા સારું ચાલ જઈએ હવે. પતી સારું, ગયું. ચાલ. ઓય કોણ છો તમે લોકો અને કેમાં રસ્તા ઉપર ઊભા છો? અરે ઓય ઈ તારે કશું ના જોવાનું. 500 રૂપિયા નિકાળ. પણ શેના 500 રૂપિયા? આ રસ્તા પર ચાલવાના. શું આ રસ્તો તારા બાપનો છે? તારે હપ્તો આપવો છે કે નહીં? નહીં તો તારા હાથ પગ તોડી નાખીશું અમે લોકો. હાથ પગ તોડવાની તો વાત દૂર રહી. પેલા તું ક્યાં રહેશે? टाइगर ની નીચે વાલા. અરે અશ્વિન તને ક્યાંય લાગ્યું તો નથી ને? ના ભાઈ કઈ નહીં વાગ્યું. ચાલ હવે આપણે જઈએ. હા સારું ચાલ.
મારા ભાઈ અશ્વિન અને મારી જોડી હંમેશા સલામત રાખજે. હે પ્રભુ, મારી અને અરવિંદની જોડી હંમેશા સલામત રાખજો, એટલી હું તમને અરજ કરું છું. દોસ્ત નહીં પણ મારું દર્પણ છે, દોસ્ત નહીં પણ મારું દર્પણ છે, મારો જીવ કાઢી નાખું જાને દર્પણ છે. લોહીનું નહીં લાગણીનું હગવણ છે, લોહીનું નહીં લાગણીનું હગવણ છે, જીવ કાઢી નાખું જાન અર્પણ છે. અરે વાહ, કેટલો સુંદર બગીચો છે. ચાલ અશ્વિન, અંદર જતા આવીએ. હા સારું, ચાલ. અચ્છા. ચલો અશ્વિન, અહીંયા બેસીએ. અશ્વિન, તારે ભણવાનું કેવું ચાલે છે? બસ સારું મારા ભાઈ. આ મંગળવારે તો તારી એક્ઝામ હશે, હા ભાઈ છે ને. તો તૈયારી કેવી ચાલે છે? હાલ તો ભાઈ થોડી થોડી કરું છું. અરે થોડી થોડી ના ચાલે ભાઈ, એક્ઝામની તૈયારી કરજે, નકે 10માં ફેલ થાય. હા ભાઈ, પણ યાર વોસવાનો કંટાળો આવે. શું હોય? અરવિંદ, હું 5 મિનિટમાં આવ્યો હો. હા ભાઈ, જતા. હા બોલ. આજે મારા ઘરે મને છોકરાવાળા જોવા આવે છે. તું આ શું વાત કરે છે? હું તારા વગર એક પળ પણ નહીં જીવી શકું યાર. ને થોડાક જ સમયમાં મારા લગ્ન છે. મને મૂકીને ક્યાં બીજા હારે લગ્ન કરે છે યાર? મેં તો તને સાચા દિલથી પ્રેમ કર્યો તો, તે મારી કદર ના કરી યાર. જ્યાં ભગવાન તને આખી જિંદગી ખુશ રાખે યાર. મારું શું થશે તારા વગર એ તો મારો રોમ જાણે. અરે યાર, આ અશ્વિન તો 5 મિનિટનો કહીને ગયો, આ તો કલાક થઈ ગયો, હજી કેમ નથી આવ્યો? લાય મને જવા દે એની પાછળ. અરે અશ્વિન, અરે અશ્વિન, શું થયું? આંખો ખોલ. અરે અશ્વિન, કંઈક તો બોલ. અરે યાર, આને શું થઈ ગયું? અશ્વિન, આંખો ખોલ. અરે અશ્વિન, અરે ભાઈ અશ્વિન, તને શું થયું અચાનક? અરે એ ભાઈ, હવે હું તને શું કહું, વાત જ કઈ કેવી છે યાર. પણ શું વાત હતી એવી? તો તને ચક્કર આવી ગયા? અરે ભાઈ, હું જેને મારા જીવ કરતા વધારે પ્રેમ કરતો હતો, એના જેવો ટૂંક સમયમાં લગ્ન થવાના છે ભાઈ. અરે યાર, એવું બધું ટેન્શન ના લેવાનું હોય. ચાલ છાનો માનો ઘરે. ના ભાઈ, મને એની યાદ ડગલે ને પગલે આવશે, એના વગર હું જીવી જ નહીં શકું. અરે ભાઈ, અત્યારના સમયમાં છોકરી બધે બેફાજ હોય છે. ચાલ. ના યાર, મારે એ જ જોઈએ, બીજું કોઈ નહીં. અરે ચાલ ને હવે. અરે રોયા વગર ચાલ છાનો માનો, એ બધું ભૂલી જ આવે. ના યાર, હું એના વગર એક પળ પણ નહીં જીવી શકું. અરે અશ્વિન, તારી સાથે થયું ને એવા ઘણા લોકો સાથે થાય છે, અને ભગવાન આમે સાચા પ્રેમીને ક્યાં સાથ આપે છે? ના યાર, મને એની યાદ ડગલે ને પગલે આવશે. અરે યાર, એ બધું ભૂલી જા, અને હવે ગાંડાની જેમ રડીશ નહીં, લોકો જોઈ રહ્યા જો સામે. હા ચાલ ઘરે હવે. અરે ચાલ જલ્દી. એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ, આ જીગાની સંભાળ લેનારી જતી રે રહી, મારી સંભાળ લેનારી જતી રે રહી. હા અરે બાપુ, આ તો એ જ લોકો છે ને જેને આપણા ધંધામાં ભંગ પાડ્યો હતો. હા, આજે તો આપણે બદલો લઈ લઈએ. પૂરો થઈ ગયો. ચાલો.
અરવિંદ મારા દોસ્ત બોલ શું થઈ ગયું તને યાર અરવિંદ તું મને ક્યાં એકલો મૂકીને જાય છે હું પણ તારી જોડે આવું છું આબથી તૂટ્યો તારો હુનો ઘરનો સેમો ભારો આબથી તૂટ્યો તારો હુનો ઘરનો સેમો ભારો મારા રોમને શું ખોટ પડી